દેશના કુલ 12 રાજ્યો અને સમગ્ર ગુજરાત સહિત જામનગરમાં પણ ગત તારીખ 4 નવેમ્બરથી એસઆઈઆર એટલે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ ચૂંટણી પંચની સૂચના અનુસાર જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમના ભાગરૂપે તમામ હયાત મતદારોના નામોની ખરાઈ કરવા માટે તથા મતદાર યાદીમાં નામો ઉમેરવા અને કમી કરવા સહિતની વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીઓ ફિલ્ડ લેવલે દર વખતની માફક આ વખતે પણ બીએલઓને સોંપવામાં આવી છે, પરંતુ કેટલાક બીએલઓ આ કામગીરી યોગ્ય રીતે કરી રહ્યા નથી। ઘણા બધા બીએલઓ આ કામગીરી ધરાર કરવી પડતી હોય એમ કામમાં વેઠ ઉતારે છે, મતદારોને પરેશાન કરે છે। આ પ્રકારની ફરિયાદો જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ આવેદનના રૂપમાં નોંધાવવામાં આવી છે। ગઈકાલે શુક્રવારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આ બાબતે સત્તાવાળાઓને જિલ્લા સેવા સદન ખાતે આવેદન આપ્યું છે। આ આવેદન સ્વીકારી અને રજૂઆત સાંભળીને નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેરે જણાવ્યું છે કે આ રજૂઆતના અનુસંધાનમાં મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે। નિવાસી અધિક કલેક્ટરે આ બાબતે જે જણાવ્યું છે તે અત્રે પ્રસ્તુત છે। જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા। શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક। અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં। 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર। બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો। શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર। સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680। શાંતિવન પાર્ક, વેર લક્ઝરી મીટ્સ સેરેનિટી। આજરોજ જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બીએલઓની જે અત્યારે એસઆઈઆર અંતર્ગત જે ફોર્મ વિતરણ એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી ચાલે છે એ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે। એ કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય એ માટે તમામ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીને જરૂરી સૂચના આપવામાં આવશે।